હેલો સર, કેમ છો? પહેલા તો તમારું ઇન્ટ્રોડક્શન આપી દેજો. ઓકે, અમે રાજમોતી કેટલ ફીડ્સ છીએ. અમે કેટલ ફીડમાં પશુ આહાર બનાવીએ છીએ. અમે ઘણી ટાઈપની પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. મિક્સ પશુ આહાર માટે 50 રેન્જ છે, ઘઉં ભૂસું છે, એની પછી મકાઈ ભૂસું છે, પછી એનિમલ માટે સપ્લિમેન્ટ્સ છે. અમે કેટલ ફીડમાં ઓલ ઓવર બધા પ્રોડક્ટ બનાવીએ છીએ પશુઓ માટે. હા. તમારા જે આ પ્રોડક્ટ છે એ એક્ઝિબિશન સિવાય જો કોઈને પરચેસ કરવા હોય તો ક્યાંથી કરી શકશે? ઓલ ઓવર ગુજરાતમાં મેડમ અમારે ઘણી બધી ડીલરશીપ છે. અલગ અલગ સેન્ટરમાં અલગ અલગ ડીલરશીપ છે. ડીલરશીપ થ્રુ અમે બધી જગ્યાએ ડિલિવરી કરી છે. બધા પશુપાલક સુધી પહોંચાડીએ છીએ પશુ આહાર એવી રીતના. ઓકે, અહીંયા એક્ઝિબિશન જે છે એમાં તમને કેવું રિવ્યુ મળી રહ્યા છે? રિવ્યુમાં ઘણા બધા લોકો જે અમારા જ પશુપાલક હોય, જે અમારી પ્રોડક્ટ લેતા હોય એ લોકો બી મળે છે. નવા પશુઓ પાલકો આવે છે, એ લોકો એમ કહે છે કે ભાઈ અમારે આ પ્રોડક્ટ લેવી હોય તો ક્યાંથી લઈએ, કે અમારી ડીલરશીપના કોન્ટેક્ટ પૂછે છે. ઘણા નવા કસ્ટમર બી મળે છે અને અમારા એક્ઝિસ્ટિંગ કસ્ટમર બી અમને મળવા આવે છે. અમને ઘણું. અને બીજું મેઇન મારે ક્વેશ્ચન તમારો એ છે કે આજકાલ હવે એવું છે ને કે બધા ઓર્ગેનિક તરફ પાછા વળી રહ્યા છે. તો એ ઓર્ગેનિક તરફ વળવાનું જે રીઝન છે એ અકોર્ડિંગ તમારી પ્રોડક્ટ અમારી ફેક્ટરીમાં મેડમ બધી વસ્તુ અમે ઓર્ગેનિક યુઝ કરીએ છીએ. ઘઉં ભૂસું, મકાઈ ભૂસું, પછી કપાસિયા ખોળ, ગોળ. અમારી ફેક્ટરીમાં એક બી અખાદ્ય વસ્તુ, જે ખેડૂત પશુપાલક સમજી જશે, અખાદ્ય વસ્તુ એક પણ જાતની નહીં મળે. બધું ઓર્ગેનિક, ઉપરથી લઈને નીચે સુધી પ્રોડક્ટમાં અમે ખાસ ધ્યાન રાખીએ છીએ પશુપાલકને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના પડે અને એમના પશુઓને દૂધમાં, ફેટમાં વધારો મળે, એમની તંદુરસ્તી વધે. ટોટલી ધ્યાન રાખીએ છીએ. થેન્ક યુ મેડમ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.